ઘટનામાં 24 નિર્દોષ નાગરિકો જેમાં બાળકો પણ હતા તેમને આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુ પામનાર તમામ દિવંગતની આત્માને શાંતિ આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। રાજકોટ ખાતે ગત માસમાં સર્જાયેલા ટીઆરપી અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ બાળકો તથા અન્ય મૃતકોના આત્માની શાંતિ માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા બુધવારે સાંજે શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ બહાર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સાથે જ મીણબત્તી પ્રગટાવીને મૃતકોની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથુભાઈએ સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં કોઈપણ પ્રકારની પરવાનગી વિના કેવી રીતે ગેમ ઝોન ચલાવાઈ રહ્યું હતું। આ બેદરકારી માટે જવાબદારોને કોઈપણ પ્રકારની સજા હજી કરવામાં આવી નથી। આ સરકાર જ્યારે પણ કોઈ પક્ષ કે લોકો પોતાના ન્યાય માટે આંદોલન કે વિરોધ કરે, જે લોકશાહીનો જ એક અધિકાર છે, છતાં તે ન્યાય માટે આંદોલન હોય કે અવાજને દબાવવાનો પ્રયાસ કરે છે। કોંગ્રેસે અંગ્રેજોના અત્યાચાર અન્યાય સામે અવાજ ઉઠાવી આંદોલન કરી જે રીતે દેશમાંથી અંગ્રેજોને ખદેડ્યા હતા, તે જ રીતે હાલની સરકાર જેટલા પણ પ્રયાસો કરી લે, પરંતુ એક દિવસ ફરીથી સૂરજ નીકળશે। લોકોને ન્યાય મળ્યો નથી। સત્તાધારી પક્ષના રાજમાં સુરત તક્ષશિલા અગ્નિકાંડ, હરણી બોટ કાંડ, મોરબી કાંડ, પેપર લીક કાંડ છતાં મોટા માથાઓ બાદ બચી બહાર ફરી રહ્યા છે। સરકાર પીડિતોને न्याय અપાવવામાં નિષ્ફળ રહી છે। एक गेमिंग जोन राजकोट के अंदर निर्दोष लोगों एक भ्रष्टाचार नो नमूनो, कोई परवानगी नहीं, कशु नहीं, डीजल पेट्रोल पहुंची जाए, मानस मरी जाए, ત્યાં સુધી સત્તા પર બેઠેલા લોકોને ખબર ના હોય કે આ ગેરકાયદેસર ચાલે છે। એવી રીતે હરણીકાંડની અંદર બી 2 જણનો એગ્રીમેન્ટ અને 12 પાર્ટનરો થઈ ગયા। પહેલી વાત તો અહીંયાથી છૂટી કેવી રીતે ગયા? તમે તો એવું કહેતા હતા કે ગુનેગારોને કડકથી કડક સજા થશે, તો છૂટી કેવી રીતે ગયા? એનો મતલબ તમે પોતે મળેલા છો। રાજકોટમાં બી એ જ છે। તમે વિચાર કરો કે અમારા પ્રમુખ સતીશસિંહે એક આહવાન કર્યું, એના ધારાસભ્યોએ આહવાન કર્યું કે આ લોકોની જે રીતે સરકારમાં બેસીને જે લોકોને માનવસર્જિત હત્યા કરી છે એની સામે તમારે અવાજ ઉઠાવવો જોઈએ। આખું રાજકોટ જ્યારે બંધ થયું હોય ત્યારે લોકો ગંભીર છે, લોકો જાણે છે કે આ સરકાર બેરી, મૂંગી અને ગૂંગી છે, લોકોની વાત સાંભળતી નથી। વાત સાંભળે તો ફક્ત માલેતુજારોની વાત સાંભળે છે, કરોડોપતિની વાત સાંભળે છે, સામાન્ય અને ગરીબ માણસની વાત નથી સાંભળતી। એટલે આવી સરકારોને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ અંગ્રેજોને ઉખાડીને ફેંકી દીધી, તો આ શું વસ્તુ છે? ભલે જુલુમ કરી લો, તમારી તાકાત લગાવી લો, તમે અન્યાય કરી લો, પણ એક દિવસ સૂરજ ઉગશે, એવો સૂરજ ઉગશે કે તમારી સરકાર ઉખાડીને ફેંકી દેશે। લોકોને અમે તો કહીએ છીએ અમારી સરકાર બી હોય અને અમારી સરકાર બી અન્યાય થાય તો લોકોને એની લડત આપવાની જરૂર છે અને આપવું જોઈએ। કોંગ્રેસ પાર્ટી કદી પણ એવું નથી ઈચ્છતી કે કોઈ આંદોલન ના કરે। આ તો આંદોલન દબાઈ દેવા માંગે છે, લોકોને ભૂલાઈ દેવા માંગે છે, દિવસો ખેંચાય છે, હજુ સુધી લોકોને વળતર ના મળે। તમારા બાળક મરી ગયા તો તમે ચૂપ બેસો જ ભાઈ? નિર્દોષ બાળક જે લોકોએ દુનિયા નથી જોઈ એને મોતના મોઢામાં નાખી દીધા અને આજ સુધી એમના માટે ઇન્સાફ નથી કરતા અને એ લોકો જામીન પર બી છૂટી ગયા। તો એને જગાડવા માટે, ન્યાય મેળવવા માટે, એમના જામીનો રદ કરવા માટે, ગરીબ છોકરાઓ, મધ્યમ વર્ગના છોકરાઓને ન્યાય મળે એના માટે આંદોલન જરૂરી છે। અને એ આંદોલન રાજકોટ હોય કે અહીં હોય કે સુરત હોય કે ગમે ત્યાં હોય, જ્યાં બી અન્યાય થયો છે, જ્યાં પણ ભ્રષ્ટાચાર કરીને આવા નિર્દોષ લોકોની હત્યા થઈ છે, એના માટે લડવું જરૂરી છે। આજે રાજકોટે એક અવાજ ઉઠાઈ છે, એક બુલંદ અવાજ કરી છે। એ રીતે हमारी चिंगारी ये चिंगारी शोला बन जाएगी और ये चिंगारी शोला बन के गरीब बच्चों को, मध्यम वर्ग के बच्चों को, निर्दोष बच्चों को, जिनके साथ अन्याय हुआ है, भ्रष्टाचार हुआ है, उनको न्याय दिलाने का हमारा प्रयत्न जारी रहेगा। लड़ते रहेंगे, उनको न्याय जब तक नहीं मिलेगा तब तक की कांग्रेस पार्टी राजकोट खाते गुનેગાरों को सजा मिलनी चाहिए। गत 25 तारीखे जे बनाव बन्यो राजकोट गेमिंग जोन खाते जे 24 निर्दोष लोकोए जीव गुमाव्यो ने एमां बाळको पण हता, छोकराओ पण हता। આજે 1 મહિનો થઈ ગયો। આજે એ મૃતકોને એમની આત્માને શાંતિ મળે અને એમના પરિવારને શક્તિ મળે, કારણ કે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજકોટમાં બંધનું એલાન આ મુદ્દાને લઈને આપવામાં આવ્યું હતું। જ્યારે રાજકોટની પ્રજાએ સમર્થન કર્યું અને આખું રાજકોટ જડબેસલાક બંધ થયું, ત્યારે રાજકોટની પ્રજા પણ ઈચ્છી રહી છે કે આ જે મૃતકો મર્યા છે એમના પરિવારને ન્યાય મળવો જોઈએ। પરંતુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી, જેને લોકો સંવેદનશીલની વાત કરે, પરંતુ એ મુખ્યમંત્રી જો સંવેદનશીલતા હોત, માનવતા હોત,
તો રાજકોટમાં પણ આજે 1 મહિનો થઈ ગયો અને વડોદરામાં પણ હરની બોટ કાંડને જ્યારે 5 મહિના કરતા વધારે સમય થઈ ગયો તે છતાં જે સાચા ગુનેગારો છે એમને બચાવવાનો પ્રયત્ન થતો હોય અને એમને છાવરવાનો પ્રયત્ન થતો હોય આજે વડોદરામાં પણ જે પરિવાર છે હરની બોટ કાંડના જે 14 નિર્દોષ બાળકો 12 નિર્દોષ બાળકો જે જીવ ગુમાવ્યો એમના પરિવાર આજે પણ ન્યાયની આશા ઝંખી રહ્યા છે રાજકોટમાં તો ત્યાંની પ્રજાએ આજે જાગૃતતા બતાવી અને રાજકોટના બંધને સફળ બનાવ્યું અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબની આગેવાનીમાં આજે ત્યાં રાજકોટ બંધનું એલાન હતું અને ત્યાંની પ્રજાએ સમર્થન આપીને સાબિત કર્યું કે રાજકોટની પ્રજા પણ આજે બનાવ બન્યો એનાથી દુઃખી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દુઃખી છે ત્યારે વડોદરામાં પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું વડોદરાના શહેરીજનોને કે આપણે પણ હરની બોટ કાંડમાં જે બાળકો ગુમાવ્યા બહાર એ વડોદરા શહેરે ગુમાવ્યા છે આજે એ બાળકો સાથે થયું છે કાલે ના કરે નારાયણને કોઈ બીજી ઘટના બને દુર્ઘટના બને કારણ કે માનવ સર્જિત હત્યાકાંડ છે કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આજે રાજકોટ હોય કે વડોદરા હોય કે ભૂતકાળમાં સુરતથી માંડીને બધી જગ્યાએ બનાવ બન્યા છે આજે 30 વર્ષથી એક ચક્રીય શાસન છે ભારતીય જનતા પાર્ટીનું તે છતાં આજે તમે જુઓ કે લોકો જીવ ગુમાવી રહ્યા છે અને સામાન્ય નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે અને એ પણ ભ્રષ્ટાચારના પાપે ત્યારે એવા જે ગુનેગારો છે એમને સજા થાય ખાસ કરીને આજે અહીંયા ગાંધીનગર ખાતે અહીંયા રાજકોટ બાબતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના અમારા તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે